નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે બાળક પર હુમલો થતા બાળકનું મોત થયેલ હતું, જેને લઈને પરિવારને સહાય ચૂકવવામાં આવી છે. ગોપાલગ્રામ ગામે પરપ્રાંતીય પરિવાર ખેત મજૂર કરવા આવેલ ત્યારે પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં 5 વર્ષીય બાળકે સાહિલ રાકેશભાઈ કટારા નામના બાળકનું મોત થયેલ છે. ત્યારે વન વિભાગ અધિકારી જ્યોતિબેન માંઝા તેમજ મહાવીર બાપુ અને ધારાસભ્ય જીવીભાઈ કાકડિયા અને ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યોની ઉપસ્થિતિમાં પરિવારજનોને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઈફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ છીએ. થોડાક દિવસ પહેલાં અમારા ગામની અંદર દીપડાએ એક પરપ્રાંતીય મજૂરના છોકરાને મારણ ખાધું હતું અને એ પછી તાત્કાલિક ધોરણે જંગલ ખાતું ધારાસભ્યને નિવેદન તાત્કાલિક પિંજરા મૂકવામાં આવ્યો અને સાંજ સુધીમાં દીપડો પકડાઈ ગયો. એ પછી આજ રોજ મહાવીર બાપુ, ધારાસભ્ય અને વાંઝા મેડમ બધાએ આવીને 10 લાખ રૂપિયાનો ચેક આ લોકોને આપેલો છે. ગત 22/12ના રોજ સવારે 8:30 વાગે સાહિલ રમેશભાઈ કટારા નામના 5 વર્ષની બાળકનું માનવ મૃત્યુ થયેલું દીપડા દ્વારા. તો આજ 26 તારીખ છે. ચાર દિવસમાં એમને જે ચેક અર્પણ કરવાનો છે તો ચેક અર્પણ કરવા, કારણ કે જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટી છે. પણ આપણા ગુજરાત ગવર્મેન્ટનો એક સહાનુભૂતિનો અભિગમ પરપ્રાંતિ જે પેટીઓ રળવા મજૂર લોકો અહીંયા આવતા હોય ખેતી કામ માટે, તો હવે જે ઘટના ઘટી ગઈ એ તો દુઃખદ છે. પણ ધારાસભ્યશ્રી અને બધું સરકાર જાગૃત હોય અને તાત્કાલિક ધોરણે એમને 10 લાખ રૂપિયાનો આ ચેક અર્પણ કરવાની વિધિ છે. તો અમે હાજર છીએ, કારણ કે આ તો એક સહાનુભૂતિ રૂપી છે. કારણ કે જે વ્યક્તિ વહી ગઈ છે એને તો પરત લાવી નથી શકતા. હવે ઈશ્વર એમના ચરણોમાં એમને સ્વીકારે અને એમના મા બાપને સહાનુભૂતિ રહે એવા હેતુથી આજે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે. બાપુ, આવી ફરીવાર ઘટના ન બને તો લોકોને શું કહેવા માંગો છો? લોકોએ ખાસ તો ખેડૂત મિત્રોને કહેવું કે જ્યારે પરપ્રાંતિ મજૂર લોકો અહીંયા હોય તો જંગલ ખાતું બધે જ નથી પહોંચવાનું. અમે લોકો પણ બધે નથી, કારણ કે હું પોતે અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઈફ વોર્ડન હોઉં, નથી પહોંચી શકવાના. પણ સ્થાનિક ખેડૂતો પોતાની જવાબદારી સમજી અને થોડા એલર્ટનેસ સાથે. થોડાક દિવસ દીપડાએ હુમલો કર્યો. વન વિભાગ તરફથી મને 10 લાખ રૂપિયા સહાય આપી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.